આજ આપણે ફ્રોઝન શોલ્ડર વિશે માહિતી લેશું. ફ્રોઝન શોલ્ડર એટલે ખભો જકડાઈ જવો, ખભો હાથ ઉપર થવો નહીં. હવે ફ્રોઝન શોલ્ડર થવાના કારણોમાં બે કારણ આવે છે. એક ડાયાબિટીસ છે અને બીજું છે કોઈ વાગ્યું હોય, ઇન્જરી થઈ હોય, જેના લીધે હાથ ઊંચો થઈ શકતો ના હોય. ફ્રોઝન શોલ્ડર થવા પાછળ બે કારણો જાણ્યા પછી એની સારવાર અગત્યની છે. સારવારમાં મેઇનલી ફિઝિયોથેરાપી એટલે એક્સરસાઇઝ જ મેઇન છે, જેનાથી આપણે રેન્જ ઇમ્પ્રૂવ કરી શકીએ અને દુખાવામાં રાહત મેળવી શકીએ. ફ્રોઝન શોલ્ડરમાં 5 ઇફેક્ટિવ સ્ટિકની એક્સરસાઇઝ હું તમને બતાવું છું, એ ઘરે તમે કરી શકો છો. તો ફર્સ્ટ એક્સરસાઇઝ સ્ટિકની મેક્સિમમ હાથ ઉપર કરવાનું છે. સેકન્ડ એક્સરસાઇઝ સાઈડમાંથી કાન સુધી ટચ હાથ કરાવવાનો છે, બંને બાજુ. સરસ. થર્ડ એક્સરસાઇઝ મેક્સિમમ હાથ ઉપર જેટલી રેન્જમાં જાય છે એટલું અને સાઈડમાં રોટેશન કરાવવાનું. ચોથી એક્સરસાઇઝ હાથને પાછળ મેક્સિમમ ખેંચવાના છે અને પાંચમી ઉપરની તરફ એક્સરસાઇઝ કરવાની છે. પાંચમી છે બહુ ઇફેક્ટિવ છે, એમાં જેટલું તમે સ્ટ્રેચ કરી શકો એટલું કરવાનું છે. આ 5 ઇફેક્ટિવ એક્સરસાઇઝનું રિઝલ્ટ તમને 21 દિવસથી 90 દિવસની અંદર મળી જશે.